નમસ્કાર મિત્રો, એક એવો કિસ્સો સમાજમાં સામે આવ્યો છે કે ક્યાંથી શરૂઆત કરીને એવું ન સમજાય ને એવી વાત છે. તમને કહું કે આમ તો તમે અવારનવાર સાંભળતા હો કે ભાઈ 65 વર્ષ કે 70 વર્ષના કોઈ મોટી ઉંમરની સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે ત્યારે આ ટેકનોલોજીના કમાલથી આ વસ્તુ શક્ય બનતી હોય કે સ્ત્રી જે છે એ 30, 35, 40, 50, 60 વર્ષે પણ બાળકને જન્મ આપે અને 70 વર્ષે પણ બાળકને જન્મ આપે. પણ એક એવો કિસ્સો તમને કહું સામે આવ્યો છે, કાનપુર સાઈડનો છે કાંઈક, કે 9 વર્ષની બાળકી, તમને કહું કે જે બાળકીને પૂરું ભણવાનું પણ જ્ઞાન નથી હોતું, માત્ર ને માત્ર 9 વર્ષ એટલે એનો રમવામાં જેનું જીવ હોય, એવી પરિસ્થિતિમાં એ બાળકી જે છે 9 વર્ષની ઉંમરમાં એ બાળકી હસતા ખેલવા રમવાની ઉંમરમાં કે જેને હજી દુનિયાદારીનું કોઈ ભાન નથી. 9 વર્ષની બાળકી એટલે માત્ર ને માત્ર એક ભગવાનનું રૂપ કહેવાય. 9 વર્ષ એટલે એને હજી કોઈ દુનિયાદારીની કોઈ ભાન નથી હોતી. હવે એવા સમયની અંદર એ બાળકી, તમને કહું, પ્રેગ્નેન્ટ થાય અને 8 મહિને એક બાળકને જન્મ આપે. એ તો વિચારો, આ વાત કહેવામાં અમને પણ આમ ઝંઝણાટી થાય ને. આ એવો કિસ્સો છે કે આ સ્ટોરી કઈ રીતે કરવી, એમ અમને પણ એમ થાય કે આવું બને, આવું બોલવાથી આવી સ્ટોરી અમારે ન કરવી પડે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે 9 વર્ષની બાળકી, તમને કહું, 8 મહિને એક સંતાનને જન્મ આપે. તમે વિચારો, 9 વર્ષ એટલે કે એને હસવા ખેલવાની ઉંમર. 9 વર્ષને પહેલો સૌથી મોટો પ્રશ્ન એ થાય કે ભાઈ એને બાળક કઈ રીતે રહે, કારણ કે હજી કોઈ એને ટાઈમમાં આવવાની શરૂઆત ન થઈ હોય કે કેટલા વર્ષથી થઈ ગઈ છે. તમે વિચાર તો તમે કરો, હજી 14-15 વર્ષ તો માનવામાં આવે કે ભાઈ હાલો 14-15 વર્ષ એટલે કે દીકરીને સંતાન રહેવાની ઉંમર યોગ્ય તો નથી, છતાં પણ રહે એ વાત આપણને એક સમજવામાં આવે. પણ એવા 9 વર્ષ એટલે હવે એ દીકરી ઉપર શું વીતી છે. સૌથી એ દીકરીને જ્યારે વીતી હોય એના ઉપર સૌથી વધારે જો આઘાત લાગ્યો હોય ને, તો એના મા બાપ એ દીકરીને પોલીસ સ્ટેશનમાં મૂકી અને વયા જાય છે. વિચારતા તમે કરો, એક દીકરીને આવી મુસીબતની આ સમયમાં એ દીકરીને એની મા મૂકીને જાય, એનો જીવ કેમ હાલતો હશે તમે વિચાર કરો. એ દીકરીએ એની ઈચ્છાથી કોઈ કામ ન કર્યું હોય, આખી દુનિયાને ખબર પડે કે ભાઈ એ 9 વર્ષની બાળકી એટલે એને રમવાની ઉંમર હોય, એને આવા કામમાં એને રસે ન હોય અને એને ખબર ન હોય કે આ વસ્તુ શું છે, ને દુનિયાદારીની કાંઈ ભાને ન હોય, અને એની મા એને અપરાધી માને છે અને છોડીને વહી જાય, પોલીસ સ્ટેશનમાં મૂકીને વહી જાય છે. પછી બાળકી બાળકને જન્મ આપે છે. પછી પોલીસ સ્ટેશનમાંથી ઇન્કવાયરી થાય છે ને બધું થાય છે ને, ત્યારે એનો હગો ભાઈ જે છે ને એ આમાં સામેલ હોય. તમે વિચારો, બેન ભાઈનો પવિત્ર રિશ્તામાં. એ તમને કહું, હવે સૌથી મોટો પ્રશ્ન એથી વિશે એ થાય કે એ 11 વર્ષનો દીકરો, પાછો 9 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો, તો આ બધું ક્યાંથી શીખ્યા છે? તમે વિચાર તો તમે કરો, આ ફોનમાંથી શીખ્યા છે કે આવી સમજણ એને આવી ક્યાંથી હશે? એ તો તમે વિચારો, 11 વર્ષના દીકરાને આ સમજણ ક્યાંથી આવી છે કે આ રીતે આમ થાય ને આ કરવાથી આ થાય? સૌથી મોટો, તમને કહું, આ એક પ્રશ્ન છે અને આ એક લાલબત્તી સમાન કિસ્સો કહેવાય સમાજ માટે અને ખાસ દીકરીઓ માટે કે ભાઈ 9 વર્ષની દીકરીને તો હાલો કાંઈ ભાન નથી હોતી કે આ વસ્તુ ન કરાય કે આ વસ્તુ કરાય, પણ આ દીકરાને આવું જ્ઞાન ક્યાંથી આવ્યું છે? ફોનમાંથી આવ્યું છે કે ક્યાંથી આવ્યું છે? તમે વિચારો, ક્યાંક જોયું તો હોય ને. એટલે એ દીકરીને મા બાપ મેકીને વયા જાય છે, સ્વીકારવા તૈયાર નથી અને છોકરાનો, તમને કહું, ઉપરિયામણ લે છે. પછી તો એના ઉપર FIR થાય છે ને બધું થાય છે ને પોલીસ ગિરફ્તારમાં જાય છે ને એની મા ગિરફ્તાર કરવા નથી દેતી. પણ સૌથી વિશેષ આ દીકરીને એની માની જરૂર હોય આવા સમયે. એટલે એ મા જો આ દીકરીને તરછોડી દેતી હોય ને, તો પણ એ પણ, તમને કહું, આ કળયુગની કેવી નિશાની કહેવાય કે એક મા પોતાની દીકરીને આવી મુસીબતના સમયમાં એને પડખે રહેવું જોઈએ. એ કોઈ ક્યાંય કાળું મોઢું કરી નથી આવી, કે એ નથી કોઈની સ્વેચ્છાએ કોઈની યારે ગઈ હોય, કે નથી કોઈની યારે ભાગી ગઈ હોય, કે નથી એની મરજીથી એને આ કામ કર્યું હોય. માત્ર આમાં ના સમજવો હોય, દીકરી રમવાની ઉંમર હોય ત્યારે આવું કૃત્ય બને ને, ત્યારે 100% એની માનો એને સપોર્ટ હોવો જોઈએ. અને ખાસ દીકરીઓને અત્યારના સમય પ્રમાણે એ શીખવાડજો, ખાસ દીકરીને એ શીખવાડજો કે ગુડ ટચ એને કહેવાય અને બેડ ટચ એને કહેવાય. એમાં શરમ નહીં રાખતા જરા કે.
તમે તમારી નાનું બાળક હોય, તમારે એમાં ખાસ દીકરી હોય ને, તો સમજાવજો કે બેટા તને મમ્મી સિવાય કોઈ અમુક જગ્યા ઉપર કોઈ બીજો માણસ અડવો ન જોઈએ, એનો બાપ પણ નહીં. દીકરીનો બાપ પણ દીકરીને એવી જગ્યા ઉપર સ્પર્શ ન કરવો જોઈએ. એટલે એ આ ફરજ એની માની આવે છે સૌથી પહેલી, કે દીકરીને એ શીખવાડો કે બેડ ટચ કોને કહેવાય અને ગુડ ટચ કોને કહેવાય. કોઈ અજાણી વ્યક્તિ પણ ક્યારેક કોઈ જગ્યાએ એવી જગ્યાએ ટચ ન કરી શકે, અને ટચ કરે તો તરત માને આવીને કહે. આ જવાબદારી એક માની છે, પુરુષની નહીં. અને દીકરાને સમજ આપવાની જવાબદારી એક પુરુષની છે, એટલે કે એના બાપની છે. દીકરાને પણ શીખવાડો કે કોઈને આ રીતે અહીં ટચ ન કરાય, કોઈને આ રીતે ખોટો ઉપયોગ ન કરાય કે ટચ ન કરાય આ જગ્યા ઉપર. નાની બાળકી હોય કે સ્ત્રી ગમે હોય, એની મરજી વગર ક્યાંય પણ એવી જગ્યાએ ટચ ન કરાય. એવું છોકરાને શિક્ષણ આપો અને દીકરીને પણ શિક્ષણ આપો, અને ખાસ ઘરેથી આપો તમે. હવે આનું શું થાય તમે વિચારો, બે નાના બાળકો 9 વર્ષ અને 11 વર્ષ, આમની તો કાનૂન હું તમને કહું કરે કયો. એટલે ખરેખર આ એક બહુ એક વિચિત્ર ઘટના તમને કહેવાય. એમ ઘણા લોકો કે કળયુગ આવી ગયો છે ને આ આવી ગયો છે ને, એ તો ભાઈ ઠીક છે, કળયુગ તો હજી એની શરૂઆતની નિશાની હોય, પણ ખાસ અભાવ આ છે કે દીકરા દીકરીઓ તમારા જ્યારે એક રૂમમાં ઘરી જતા હોય ને, ત્યારે પણ એના ઉપર હોશ રાખો કે દીકરો કે દીકરી રૂમમાં ભણે છે કે શું કરે છે. બારી બાવના દરવાજા બંધ કરી અને રૂમમાં ઠસાઈ જાય ને, ત્યારે એમ ન રાખો કે અમારા દીકરા દીકરીઓ હજી નાના છે, અમારે દીકરી નાની છે કે દીકરો નાનો છે. નહીં, એના ઉપર ચોક્કસ નજર રાખો. ગમે ત્યારે ગમે તેના રૂમમાં જઈ અને ચેક કરો અને જુઓ હું તમારો દીકરો કે તમારી દીકરી શું કરે છે. નકર આવી રીતે ગમે ત્યારે આવો પ્રશ્ન ગમે ત્યાં ઊભો થાય, એમાં ના નથી હવે. કારણ કે આ અત્યારે મોબાઈલના જમાનાની અંદર આધુનિકતા જેટલી આવી છે ને, એટલું જ તમને કહું આ બધું એમાંથી શીખે. કારણ કે સંયુક્ત કુટુંબમાં હોય ને તો બધાની નજર સામે હોય, દાદા દાદી હોય, કાકા હોય, ભાગા હોય, કાકી હોય, બધાય હોય ને, તો દીકરા દીકરી શું કરે છે ને એ બસી ન હોય કે એની નજરમાં આવી જ જાય. પણ માત્ર ને માત્ર 2 જણા રહેતા હોય અને આખોથી કામ ધંધે વ્યા જતા હોય, દીકરો દીકરી 2 ઘરે હોય, બેન ભાઈ, ત્યારે વધારે આવી ઘટનાઓ બનતી હોય. એટલે માતા પિતા તરીકે પણ તમારી ફરજ બને છે કે ક્યારેય પણ તમે આને આમ અનદેખું ન કરો. તમારો દીકરો કે દીકરી શું કરે છે 100% એના ઉપર ગમે ત્યારે તમે ધ્યાન રાખો. એ જવાબદારી 100% તમારી છે. એટલે આવી ઘટના બીજી વાર જિંદગીમાં ન બને. અને કોઈ દીકરીની તમે વિચાર કરો, હવે કોઈ મોટી ઉંમરના આ કર્યું હોત તો એને તો આજીવન કદાચ સજા થઈ પણ જાય. પણ હવે આ હગો ભાઈ અને પાછી મા એના દીકરાનું ઉપરિયાળમાં લે છે અને દીકરીને છોડીને વહી જાય ને, તો એ સૌથી વિશેષ દુઃખ અહીંયા થાય. ખરેખર એની માને એની સાથે ઊભી રહેવાની જરૂર હતી. આની સ્ટોરી કરવી છે ને, અમને પણ આમ તો અહીંથી આમ થાય છે કે ના આવી બીજી વખત આવી આ વાત લઈ અને અમારે લોકો સમક્ષ રજૂ ન કરવી પડે ને, એ પણ ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે આવી વાત અમારે કોઈ દિવસ આવી રજૂ ન કરવી પડે. જય માતાજી મિત્રો.